તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવવાના છે। રાહુલનું બપોરે 1.5 કલાકે કેશોદ એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ રોડ માર્ગે જૂનાગઢ પહોંચશે। ભવનાથ તળેટીમાં ચાલી રહેલી કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિરમાં તેઓ 4 કલાક માર્ગદર્શન આપવાના છે। આ શિબિરનો પ્રારંભ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવ્યો છે। શિબિરમાં અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા 10 દિવસ સુધી માર્ગદર્શન આપવામાં આવશે। રાહુલ ગાંધી શિબિર બાદ પોરબંદર રવાના થવાના છે। એરપોર્ટ ખાતે બપોરે 1:30 વાગે એમનું આગમન થશે। ત્યાંથી બાય રોડ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રેરણાધામ ત્યાં પહોંચવાના છે। ત્યાં પ્રશિક્ષણ શિબિરમાં લગભગ 3 કલાક જેટલો સમય વિતાવી અને ત્યારબાદ પરત રવાના થવાના છે। એટલે આખા 10 દિવસ પ્રશિક્ષણ શિબિર દરમિયાન ખડગે સાહેબે શુભારંભ કરાવ્યો છે। રાહુલજી આવીને પણ પ્રોત્સાહિત કરવાના છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જૂનાગઢથી સંવાદદાતા હિરેન। રાહુલ ગાંધી આવી રહ્યા છે, 7 મહિનામાં તેમની આ 5મી મુલાકાત છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે જે 10 દિવસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, આજે શિબિરનો 3જો દિવસ છે અને આ શિબિરમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા માટે આવવાના છે। રાહુલ ગાંધી આવવાના હોવાથી તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને થોડી જ વારમાં રાહુલ ગાંધી છે તે પ્રેરણાધામ ખાતે પહોંચવાના છે। પરંતુ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તા વિહોણી છે। આગામી 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, થોડા જ સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે। એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે કમર કસવામાં આવી રહી છે। જે સંગઠન છે તેને જડમૂળથી ફેરફાર કરી અને તેમાં અનેક સુધારાઓ કરી અને સંપૂર્ણ એઆઈસીસીના માર્ગદર્શન હેઠળ જે કામગીરી છે તે કરાવવામાં આવી રહી છે। સંગઠન પાસે અનેક મહત્વના કામ છે। સરકાર સામે વિરોધ હોય, લોકોના સળગતા પ્રશ્ન મુદ્દે અવાજ ઉઠાવવાની વાત હોય, આવા અનેક મુદ્દે કોંગ્રેસ છે તે લડાયક મૂળમાં આવવાની છે અને તે માટે કેવી રીતના આંદોલન કરવા, કેવી રીતના લોકો વચ્ચે જવું, કેવી રીતના સરકાર સામે અવાજ ઉઠાવવા, આવા અનેક મુદ્દે કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતાઓ છે ને દરેક વિષયના અલગ અલગ એક્સપર્ટ દ્વારા શિબિરની અંદર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અને આજે 3જા દિવસે રાહુલ ગાંધી જૂનાગઢ આવી અને કોંગ્રેસના જે જિલ્લા અને મહાનગરોના પ્રમુખ છે તેને માર્ગદર્શન આપવાના છે। જી હિરેન, રાહુલ ગાંધીએ ભાજપને 2027માં ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી છે, સાથે જ જે 7 મહિનામાં તેઓ 5મી વખત મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજકીય ચર્ચાઓ કેવી ચાલી રહી છે? હાલમાં દેશમાં જ્યારે બિહારની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બિહાર બાદ સૌથી મહત્વનો ટાર્ગેટ ગુજરાત હોવાનું પણ કોંગ્રેસના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે। બિહારની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય જે કોંગ્રેસની રાષ્ટ્રીય ટીમ છે, રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ છે તે ગુજરાતમાં પહોંચી જશે અને ચૂંટણીની તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેશે। હાલ રાહુલ ગાંધીની ટીમ છે તે એક ટીમ બિહારમાં કામ કરી રહી છે અને એક ટીમ ગુજરાતમાં પણ કામ કરી રહી છે, પરંતુ બિહારની ચૂંટણી પછી સમગ્ર કોંગ્રેસનું ફોકસ એકમાત્ર ગુજરાત રહેશે। કોઈ પણ ભોગે આ વખતે કોંગ્રેસને સત્તા કબજે કરવી છે અને રાહુલ ગાંધીએ સંસદમાં પણ ચેલેન્જ આપી હતી કે આ વખતે ગુજરાત તમે કબજે લઈ લેશું। તેના ભાગરૂપે અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી અને રાહુલ ગાંધી અને એઆઈસીસીના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસના નેતાઓને માર્ગદર્શન શિબિર સહિતના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જી હિરેન, આટલા વર્ષોથી ભાજપનું શાસન છે ગુજરાતની, જો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં, ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતોથી શું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં નવું જોશ આવશે ખરું? હાલ જે સંગઠનમાં જે જડમૂળમાંથી ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે તેને લઈ જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ દાવો કરી રહ્યા છે 100% આગામી ચૂંટણીમાં પરિણામ મળશે અને પ્રદેશ કક્ષાના નેતાઓ કરતા પણ જે જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો છે તેને વધુ સત્તા આપવામાં આવશે। આવા અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધીના સીધા માર્ગદર્શન હેઠળ જ ચૂંટણી માટેની તમામ તૈયારીઓ છે તે થવાની છે। પ્રદેશના નેતાઓને પણ
સત્તા આપવામાં આવે તેના કરતા જિલ્લાના પ્રમુખોને વધુ સત્તા આપશે. આવા અનેક નિર્ણયો છે તે કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે જે કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓ છે તેઓ પણ દાવો કરી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં 100% કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરી શકશે. જી, રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે કોણ કોણ તેમની સાથે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે અને સુરક્ષા વ્યવસ્થા કેવી રાખવામાં આવી છે? રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી જુનાગઢ આવવાના છે. એટલે ભવનાથ તળેટીમાં પહોંચે તે પહેલા જુનાગઢ શહેરના કાળવા ચોક ખાતે રાહુલ ગાંધીનું સન્માન કરવાના છે કોંગ્રેસના આગેવાનો અને જુનાગઢના જે સ્થાનિક લોકો તથા સ્થાનિક શહેરીજનો છે તેઓ દ્વારા રાહુલ ગાંધીનું કાળવા ચોક ખાતે સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ પ્રેરણાધામ પહોંચશે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના અનેક નેતાઓ છે તે રાહુલ ગાંધીની સાથે રહેવાના છે અને સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી જુનાગઢથી બાય રોડ પોરબંદર જશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થવાના છે. સમગ્ર જે રૂટ છે ત્યાં પોલીસનો હાલ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે. Z+ સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને જુનાગઢ શહેરના જે વાત કરવામાં આવે તો ભવનાથ તળેટીમાં જવાનો રસ્તો પણ ખરાબ હતો અને તેને ગત રાત્રિના જ તંત્રએ તાબડતોબ રિપેરિંગ પણ કરી દીધો છે, કેમ કે રાહુલ ગાંધી અચાનક જ રસ્તા પર ઉતરી અને વિરોધ કરે તેવી શક્યતાઓ તંત્રને દેખાતી હતી અને તેને લઈ રાહુલ ગાંધીના રૂટના જે રસ્તાઓ છે તેને તાબડતોબ તંત્ર દ્વારા રિપેરિંગ કરી નાખવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જી, આભાર હિરેન સમગ્ર માહિતી